મમ્મી હમણાં પપ્પાનો ફોન આવ્યો હતો. આપણે ભાભુને મોટા ભાઈને બધાને છે ને પિક્ચર જોવા જવાનું છે, તો તૈયાર થઈ જાય છે. અને જમવાનું આપણે બહાર જ છે. તને ફોન કરીને કહેવાનું કીધું તું મને? હા. તને ખબર તો છે કે મારી તબિયત સારી નથી. ત્યાં હું આવીને શું કરું? આમથી મારા મંદિરે જવાનું હોય. અરે પપ્પાએ તો તને તો ખાસ કીધું છે, તારી તબિયત ખરાબ છે ને તો તને એમ કીધું તું આમ બહાર નીકળે ને તો તને સારું લાગે. ના ના, મારા મન નથી જવાનું. તમે બધા જઈ આવો, જાઓ. એવું છે તો કઈ વાંધો નહીં ને, હું ફટાફટ છે ને ઘરનું કામ બધું કરી નાખું. ના ના, એ તો હું ધીમે ધીમે કામ તો હું કર્યા કરીશ. અને તું છે ને તૈયાર થઈ જાય, જા, તારે મોડું થાય જવાનું. પાક્કું? હા હા પાકું, તું જા. હા કઈ વાંધો નહીં. અચ્છા, તૈયાર થઈ ગઈ છું તો હાલ આપણે જવાનું જ છે. હો, લે આવી ગયા તમે? કેમ તું તૈયાર નથી થઈ? તૈયાર થઈ જાવ, હું લેવા? આપણે બધાને પિક્ચર જોવા જવાનું હતું અને ખાવાનું બહાર હતું. તને આસ્તાએ કીધું નથી? નહીં, આસ્તા જ મને કાંઈ નથી કીધું. એવું? એક મિનિટ ઊભી રહે. આસ્તા, અહીંયા આવતો. આવી ગઈ. ચાલો હવે નીકળીએ આપણે. જાશું. પણ તું મને એમ કે મમ્મીને તે કેમ ન કીધું કે આપણે પિક્ચર જોવા જવાનું છે? મેં મમ્મીને કીધું તું. લે, તે ક્યારે કીધું મને કે આપણે બહાર જવાનું છે? મમ્મી હું સાચું કહું છું, મેં મમ્મીને બધી વાત કરી હતી. મેં કીધું તું કે આપણે જમવા જવાનું છે, પિક્ચર જોવા જવાનું છે, પણ એને સામેથી ના પાડી દીધી કે મારે નથી આવું, મારી તબિયત સારી નથી ને. તો તારો કહેવાનો એમ મતલબ છે એમ ને કે તારા મમ્મી ખોટું બોલે છે એમ ને? હા. આસ્તા, કાંઈ વાંધો નહીં, તમે એની પર રાયડું નાખો માં. એને છે ને મને ન લઈ જવી હોય ને એટલે મને એમ ન કીધું હોય. તમે જાઓ, મારે નથી આવું. ના ના, આજ તો રોજનું થઈ ગયું છે. આજ તો મારે નક્કી કરીને જ જવું છે. તું ખોટું બોલ્યા પેલા પેલા વિશે તારે કરવા જોવે ને કે તારા મમ્મીને જો ન આવવું હોત ને હે તો એ અત્યારે મંદિરે હોય, ઘરે ન હોય. હે, સાચી વાત છે ને? હા. અરે ઈ તો બસ હવે મારે તારું કાંઈ સાંભળવું નથી. મને આસ્થા છે ને રોજ દર વખતે મને એમ કહેતી છે કે આપણે બહાર જવાનું હોય ને ત્યારે મારા મમ્મી છે ને ટોક કર્યા જ રાખે છે. હું માનતો જ નહોતો, પણ મને એમ કે તારા મમ્મી થોડુંક તારી યાર આવું કરે. હવે મને એની ઉપર ભરોસો થઈ ગયો છે. પણ તું હું લાવને એની યાર આવું કરતી હતી, એ મને કે. એ રોજ બધા કામ કરી નાખે છે, પણ એને ક્યાંક બહાર જવાનું હોય ને તો અડધા કામ પડતા મૂકે છે, પછી મારે કરવા પડે છે. પછી હું આવું જ કરું ને એની યાર. બસ એટલી જ વાતમાં તું આવું કરે છે છોકરી યારે. મેં તારી યારે આવી એટલે આશા નથી રાખી કે આપણી છોકરી ઉપર જેટલી નફરત કરીશ ને એટલી જ નફરત મને તારી ઉપર આવે. અરે પણ સાંભળો તો ખરા. હવે મારે તારી એક વાત નથી સાંભળવી. હવે હું આસ્થાને કહી દઉં કે તારે ઘરનું એક કામ નથી કરવાનું, એ તારું કામ બધું મમ્મી કરશે. મને માફ કરી દો બસ. માફી મારી આગળ નહીં, તારે આસ્થા આગળ માગવાની. આસ્થા માફ કરી દેશે ને તો હું માફ કરી દઈશ.